આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો આગામી 24 કલાક પછી ગુજરાત રાજ્યમાં દોસ્તો આવી રહ્યું છે તોફાન। જી હા દોસ્તો, માત્ર હળવો વરસાદ નહીં, આ વખતે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। અમુક રાજ્યના જિલ્લાના વાતાવરણની અંદર તો દોસ્તો વાવણી પણ થઈ જાય। આ હળવો વરસાદ નથી, મેઘ ગર્જનાની સાથે અને પવન ફૂંકાવા સાથે। વાવાઝોડા વગર વાવાઝોડા જેવા પવનો ફૂંકાશે તાંડવની જેમ દોસ્તો। વીજ પુરવઠો પણ ખોરવાશે ને એટલું જ નહીં, નબળા વૃક્ષોના મૂળિયા પડી શકે છે। તો એટલું જ નહીં, અત્યારની આવી રહેલી અપડેટમાં ધૂળની ડમરી અને આંધી સાથે ગુજરાતમાં આવી રહ્યું છે દોસ્તો તોફાન। આપણે જાણીશું કે 24 કલાક પછી ગુજરાતના કયા વિસ્તારોમાં આ રીતની વરસાદની આગાહી જોવા મળી રહી છે, કારણ કે અત્યારે મોડલો જ નહીં, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની પણ આગાહી આવી ગઈ છે। અને અમે તમને અત્યારનું જે ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો ગઈકાલથી જ પશ્ચિમી વિક્ષોભનો વરસાદ દોસ્તો ઉત્તર ભારતના, જેમાં દિલ્હી આજુબાજુના કેટલાય વાતાવરણમાં તીવ્ર મેઘગર્જના અને તોફાનવાળો રાત્રિથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અને અત્યારે ફરી આપ જોઈ શકો છો આટલા વિસ્તારમાં વાદળાઓ બંધાઈ રહ્યા છે ને જેમ જેમ મોડી સાંજ અને રાત્રિ પડશે ત્યારે રાત્રિ દરમિયાન છેક આપણા ગુજરાતના આજે રાજસ્થાન સરહદી વિસ્તારો સુધી આ વિસ્તાર વાદળોનું ઝુંડ આવી શકે છે। ત્યારે જાણીશું કે શું આજે ગુજરાતના કોઈ વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન પલટો આવી શકે કે નહીં। આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીશું। ખાસ આ વિડીયો મહત્વનો બનવાનો છે, માટે દોસ્તો અંત સુધી જોવાનું રાખજો, જેમાં આપણે જાણીશું અત્યારે રાજ્યમાં આવી રહેલો આ વરસાદનો રાઉન્ડ 30 તારીખથી લઈ અને 4 જૂન સુધી ચાલવાનો છે। આ દિવસો દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર તો વરસાદ પડશે જ, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કેવી છે આગાહી બદલાઈ ગઈ છે, ત્યારે એ પણ જાણીએ। આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી। તો બીજી તરફ દોસ્તો જાણીશું કે 2026નું ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે। કેરળની અંદર ચોમાસાના આગમનની આ વખતે વહેલી આશા હતી, પરંતુ ચોમાસું પાછલા 2 દિવસથી અટકી પડ્યું છે। ત્યારે હવામાન વિભાગે હવે આ ચોમાસું ક્યારે કેરળમાં બેસે ને એટલું જ નહીં, ખેડૂત ભાઈઓ જાણી લેજો 2026ના ચોમાસાને લઈ હવામાન વિભાગે જે વર્તારો જાહેર કર્યો છે, જેમાં આ વખતનું ચોમાસું નબળું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી। વાવાઝોડાની સંભાવના, તમામ અપડેટો આપણે એક પછી એક જાણીશું। એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ, આજે ભારતીય હવામાન વિભાગનું ફરી મે મહિનાનું અનુમાન 2026ના ચોમાસાને લઈને આવ્યું છે। હવામાન વિભાગે આ વખતના ચોમાસાની અંદર સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરી છે। એપ્રિલ મહિનાની અંદર 92% વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ આજે જે નવું આવ્યું છે, જેની અંદર આખા 4 મહિનાની અંદર પડનારો વરસાદ 90%નો હોય, એટલે કે નબળું ચોમાસું ગુજરાતમાં રહી શકે તેવી આગાહીમાં ફરી બદલાવ થઈ ચૂક્યો છે। ત્યારે દોસ્તો ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું એ પણ આપને બતાવીએ। એ પહેલાં અમે તમને અત્યારની સ્થિતિ ઉપર મોડલની અંદર જે સેટેલાઇટ ઇમેજ આવી રહી છે તે બતાવીશું। આપ જોઈ શકો છો દોસ્તો, આપણા ગુજરાતના વાતાવરણની અંદર સવારથી જ કેટલાક વિસ્તારોમાં ઘારિયા વાદળોની ગતિવિધિ જોવા મળે છે। ઉત્તર ગુજરાતની અંદર ધૂળ ડમરીઓ ઉડતી હોય તેવું વાતાવરણ, ઉત્તર ભારતની અંદર એક મજબૂત એવું આ મહિનાનું પશ્ચિમી વિક્ષોભ આવ્યું છે, અને આ વખતે આ પશ્ચિમી વિક્ષોભ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાવણી કરી દે તેવો વરસાદ આપી શકે છે તેવી સંભાવના ઊભી થઈ છે। ત્યારે અત્યારે જોઈ શકો છો ગઈકાલે દિલ્હી આસપાસના વાતાવરણની અંદર આ પશ્ચિમી વિક્ષોભના ગાજવીજવાળા વરસાદો અને તીવ્ર મેઘગર્જના, વીજળીના કડાકા ભડાકા સાથે દોસ્તો આ તોફાન ધીમે ધીમે દક્ષિણની દિશા તરફ ખસી રહ્યું છે, અને આજ રાત્રિ દરમિયાન રાજસ્થાન સુધી આ તોફાન આવી પહોંચશે। આપણા ગુજરાતના વાતાવરણમાં શું કોઈ સંભાવના આજે છે કે નહીં એ જાણતા પહેલાં આપને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની પણ વાત કરી દઈએ।
આપ જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર અત્યારે કેરળના દરિયાથી દૂર અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે અને એ જ સિસ્ટમનો વરસાદ અત્યારે અરબ સાગરમાં પડતો જોવા મળી રહ્યો છે. આમ અરબ સાગર આટલા વિસ્તારોમાં ખૂબ સક્રિય જોવા મળ્યો છે. કેરળના દરિયે પણ વરસાદની ગતિવિધિ શરૂ છે, ત્યારે બંગાળની ખાડી પણ અત્યારે સક્રિય છે અને ભારતના અત્યારે મોટા ભાગના રાજ્યોની અંદર હવામાન વિભાગે ગાજવીજ અને દોસ્તો તોફાની પવન ફૂંકાવા સાથેના વરસાદની આગાહીઓ આપી છે. તો સૌથી પહેલાં દોસ્તો આપને એ જણાવીએ કે ચોમાસું અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે. તો આપ જોઈ શકો છો પાછલા 2 દિવસથી ચોમાસાએ આગળ વધવાનું અટકાવી દીધું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 2 થી 3 દિવસની અંદર બંગાળની ખાડીના બાકીના અરબી સમુદ્રના લક્ષદ્વીપવાળા વિસ્તારો ઉપર ચોમાસું આગળ વધી શકે છે, પરંતુ કેરળની અંદર ચોમાસું ક્યારે બેસે તેની પાકી તારીખ હજુ જાહેર નથી કરી. જોકે 26 આસપાસ ચોમાસું બેસવાનું હતું, પરંતુ આ ચોમાસું આવવામાં વિલંબ થયું છે અને અનુમાન છે કે આજથી લઈ 3 જૂન પહેલાં કેરળની અંદર ચોમાસાનું આગમન થઈ શકે છે. આમ કેરળમાં મોડા ચોમાસા બેસવાને લઈ ગુજરાતમાં પણ ચોમાસું મોડું આવે તેવી સંભાવના ઊભી થઈ છે. ત્યારે આપણે હવે દોસ્તો એ પહેલાં જાણી લઈશું કે ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં જે શરૂ થવાનો છે વરસાદ એ કઈ તારીખે કયા જિલ્લા માટે બની શકે છે ભારે. સૌથી પહેલાં તો આપને દોસ્તો જણાવી દઈએ તો 30 મેની રાત્રિથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગના અત્યારના ગુજરાતના જોઈ શકો છો વરસાદની આગાહીના નકશા, જેમાં હવામાન વિભાગે દોસ્તો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત માટે આ વરસાદની સંભાવના વધુ વ્યક્ત કરી છે. રાજસ્થાન કાંઠાના સરહદી સાબરકાંઠા લાગુના વિસ્તારો હશે, અરવલ્લી, મહીસાગર, તો પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, અન્ય બનાસકાંઠાના પૂર્વ અને પાટણના વિસ્તારોથી લઈ કચ્છના વાતાવરણમાં પણ પલટો આવવાની આગાહી હવામાન વિભાગે કરી. અને તમે જોઈ શકો છો દોસ્તો 30 મે ઉપર ગુજરાતના આટલા જિલ્લાના વાતાવરણની અંદર છૂટાછવાયા સ્થળોમાં હળવી મેઘગર્જના સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે આ તોફાન આવશે. અને જોઈ શકો છો 31મી મે ઉપર વરસાદ અને પવનના જોર વધવાની સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના 3 જિલ્લાની અંદર તો જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ 3 જિલ્લાના સ્થળોએ તો હળવો મધ્યમથી લઈને ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું. તો બાકીના અન્ય જોઈ શકો છો દોસ્તો દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, એટલું જ નહીં ઉત્તર ગુજરાતના જોઈ શકો આ 4 જિલ્લાના વાતાવરણની અંદર હળવો વરસાદ તોફાની પવન સાથે આવે તેવી આગાહી કરવામાં આવી છે. દોસ્તો તીવ્ર મેઘગર્જના, વીજળીના કડાકા અને ભડાકા થઈ શકે, વીજળી પણ પડી શકે છે, વૃક્ષો નબળા છાપરાના દોસ્તો છત પણ ફેંકાઈ શકે છે. અને આપ અહીં જોઈ શકો છો 1 જૂન ઉપર જેમ જેમ 30, 31, 1, 2 તારીખ આવશે તેમ વરસાદનું જોર વધશે અને જૂન મહિનાની 1 તારીખ ઉપર જ દોસ્તો જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની આગાહી રહેશે, જેમાં મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર આમ પૂર્વ ગુજરાતના આ 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જેની અંદર પવનની સ્પીડ દોસ્તો 50 કિલોમીટરની જોવા મળશે. તો બાકીના તમામ જે અમદાવાદ, વડોદરા, આણંદ લાગુના વિસ્તારો હોય તો સૌરાષ્ટ્ર માટે પણ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાની અંદર દોસ્તો 1 તારીખ ઉપર વરસાદની છૂટી છવાઈ હળવી આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 2 જૂન ઉપર પણ તમે નજર કરી શકો છો. 2 જૂને વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારો માટે વધી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ખૂબ જ છૂટાછવાયા કેટલાક સ્થળોમાં હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે નોંધાઈ શકે છે. તો બાકીના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર જોઈ શકો છો તીવ્ર મેઘગર્જના સાથે દોસ્તો વરસાદની આગાહી હવામાન વિભાગે કરી. આમ રાજ્યની અંદર 3 જૂન સુધી વરસાદની સંભાવના, જેમાં સૌથી વધુ આગાહી જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લામાં છે ને ત્યાં
ભારે વરસાદ પડી શકે છે. અને ફરી આપને જિલ્લાની વાત કરીએ તો દોસ્તો દાહોદ, મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, સાબરકાંઠા આટલા જિલ્લાની અંદર તો જાણે તોફાન મચાવી દે અને વાવણી આ વિસ્તારોમાં પણ થઈ જાય તેવો 1 થી લઈને 2 ઇંચ સુધીનો વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર 2-3 જૂન ઉપર વધુ સંભાવના જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ 1, 2 અને 3 તારીખ આજુબાજુ ખાસ ઉત્તર અને પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાના વાતાવરણની અંદર સંભાવના છે, જેમાં રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લાનો સમાવેશ દોસ્તો થાય છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણીશું કે શું આજે ગુજરાતના કોઈ વિસ્તારની અંદર પલટો આવી શકે છે કે નહીં. દોસ્તો પશ્ચિમી વિક્ષોભનો શરૂ થનારો આ વરસાદી રાઉન્ડ શરૂઆતમાં રાત્રિથી થવાનો છે. ત્યારે આપ અહીં નજર કરી શકો છો મધરાત્રિ લગભગ 12 વાગ્યા સમયગાળા દરમિયાન રાજસ્થાનના ભાગો પરથી તીવ્ર મેઘગર્જનાવાળા વાદળોનું વહન ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. કોટા, જોધપુર લાગુના વિસ્તારોની અંદર આજે તોફાન મચાવે તેવો વરસાદ શરૂ થશે અને આપ જોઈ શકો છો ધીમે ધીમે તે થંડરસ્ટોર્મ રૂપી વાદળાઓ ગુજરાતની અંદર, એમાં પણ વહેલી સવાર 5 વાગ્યા દરમિયાન ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર પલટો લાવી શકે છે. અને આજે 30 તારીખની વહેલી સવાર દરમિયાન નજર કરી શકો છો બનાસકાંઠાના પાલનપુર, આબુ, અંબાજી, સાબરકાંઠા લાગુના વિસ્તારો, આ સાથે જ અરવલ્લી, મોડાસા, મહીસાગર, આમ ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર 30 તારીખની વહેલી સવારે એટલે કે આજ રાત્રિના મોડી રાત્રિથી લઈ સવારના સમયગાળા દરમિયાન આ વિસ્તારોના વાતાવરણની અંદર વાદળાઓ આવી શકે છે. કોઈક જગ્યાએ છાંટછૂટ પણ વહેલી સવાર દરમિયાન થઈ શકે છે. અને આપ અહીં નજર કરી શકો છો મધ્યપ્રદેશ ઉપર વાદળોનું વહન રાત્રિથી રાજસ્થાનના ભાગો પરથી આવતું વહન આગળ વધી જાય અને દોસ્તો 30 તારીખની જોઈ શકો છો ફરી 5 વાગ્યા પછી ધીમે ધીમે રાજસ્થાન પરથી એ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મેઘગર્જનાવાળા વાદળાઓનું ઝુંડ આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં 9 વાગ્યા પછી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી આ સાથે જ અન્ય વિસ્તારો પરથી જોઈ શકો છો દોસ્તો 10 વાગે તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પ્રચંડ તીવ્ર મેઘગર્જના થશે. પવનની સ્પીડ પર આપણે નજર કરીશું તો આપ જોઈ શકો છો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની સાથે ઉત્તર ગુજરાતનું વાતાવરણ દોસ્તો ભયંકર રીતે બદલાશે. અને 30 તારીખની રાત્રિ ગુજરાત માટે દોસ્તો એક તોફાની આ વિસ્તારો માટે રહી શકે છે, જેની અંદર મેઘ ગર્જનાવાળો અમુક વિસ્તારોમાં 1.5 ઇંચ સુધીનો પણ વરસાદ સામે આવી શકે છે. હાલ સંભાવના ઊભી થઈ છે કે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન અમદાવાદના પૂર્વી વિસ્તારોમાં તો વરસાદ શરૂ થઈ શકે છે. તો એટલું જ નહીં, ખેડા, નડિયાદ આ સાથે જ લુણાવાડા, ગોધરા, દાહોદથી માંડી અને દોસ્તો 2-3 વાગ્યાના સમયગાળા દરમિયાન રાત્રિ દરમિયાન વડોદરા અને આણંદના વાતાવરણમાં પણ પલટો આવશે. પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારો આ તમામ પંથકોની અંદર દોસ્તો મેઘ ગર્જનાની સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે. એટલું જ નહીં, જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પણ પૂર્વ લાગુના નર્મદા, તાપી આ સાથે ભરૂચનું વાતાવરણ પણ પલટાઈ જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. તો આમ દોસ્તો 30 મેની રાત્રિ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત માટે ભારે બનવાની સંભાવના. તો સૌરાષ્ટ્રની અંદર હજુ દોસ્તો 30 તારીખે વાદળાઓ સિવાય કોઈ મોટી ગતિવિધિ જોવા ન મળે. તો આપ અહીં જોઈ શકો છો 31 તારીખની રાત્રિ દરમિયાન ફરી મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં મેઘ ગર્જના સાથેનો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર દોસ્તો વરસાદનું જોર 1 જૂન ઉપર જોવા મળવાની સંભાવના હાલ જોવા મળી રહી છે. અને આપ જોઈ શકો છો GFS મોડલ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર વાદળાઓ આવે તેવું બતાવી રહ્યા છે, પરંતુ સૌરાષ્ટ્રમાં વધુ સંભાવના માત્ર ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને અમરેલી લાગુના જે વિસ્તારો છે તે વિસ્તારોના છૂટાછવાયા થોડા વિસ્તારોની અંદર જ વાતાવરણની અંદર વરસાદ પડી શકે છે. બાકી સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આ પશ્ચિમી વિક્ષોભના કારણે વધુ સંભાવના જોવા નથી મળતી. તો બીજી તરફ 2 જૂન ઉપરનું વાતાવરણ પણ આપણે અહીં યુરોપિયન મોડલમાં જોઈએ
તો 2 તારીખે જોઈ શકો છો દોસ્તો પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ, આ સાથે છોટાઉદેપુર લાગુના નર્મદાના પંથકો, તો ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુ સરહદી વિસ્તારોથી માંડી આપ જોઈ શકો છો બનાસકાંઠા, ડીસાથી પાટણ, મહેસાણાના ભાગો માટે મેઘગર્જના સાથે 5 દિવસ ગુજરાતની અંદર ઉત્તર મધ્ય પૂર્વના લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદી માહોલ જામોઈ શકે છે અને દોસ્તો કેટલાક છૂટા છવાયા સ્થળોમાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે તેવી સંભાવના. અને અમે તમને દોસ્તો અહીં જાણીશું કે આવનારા 4 દિવસની અંદર એટલે કે 30, 31, 1 અને 2 જૂન સુધીની અંદર ગુજરાતના કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ નોંધાય. તો આપ અહીં જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાતના જે ગોધરા ઉપરના વિસ્તારો છે, મહીસાગર, અરવલ્લી કે જ્યાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે. અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર જળવા ઝાપટા પડી શકે છે. તો અન્ય ઉત્તર પૂર્વના જે વિસ્તારો છે આ સાથે પૂર્વ ગુજરાત લાગુના પણ છોટાઉદેપુર, નર્મદાના વાતાવરણમાં પણ 1.5 ઇંચ સુધીના વરસાદની સંભાવના જોવા મળી રહી છે. દોસ્તો આ રીતે ગુજરાતની અંદર આવનારા 4 દિવસની અંદર જે વધુ વરસાદ પડવાનો છે તે વિસ્તારો ઉત્તર પૂર્વના અને મધ્ય પૂર્વના રહેવાના છે. મોડલની અંદર તો દોસ્તો 4 જૂન ઉપર પણ ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળે તેવી સંભાવના છે. અને આપ અહીં જોઈ શકો છો અમે તમને 4 જૂનની સંભાવના બતાવી રહ્યા છીએ. આ જ પશ્ચિમી વિક્ષોભને લઈ ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર વરસાદની ગતિવિધિ ચાલે તેવી સંભાવના. અને ત્યારે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ લઈએ. અંબાલાલ પટેલે પણ 30 તારીખથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન સાથે મેઘગર્જનાની સાથે વરસાદની આગાહી કરી છે. અને તેમાં ઉત્તર ગુજરાત, આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમાં વરસાદની સંભાવના, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે દોસ્તો આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં આંધી વંટોળની સાથે પવન ફૂંકાય ત્યાર પછી ભારે વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વીજળી પણ પડવાની સંભાવના. તો આ રીતે દોસ્તો આવનારા 4 થી 5 દિવસ ગુજરાતની અંદર આ રીતનો વરસાદી રાઉન્ડ ચાલવાનો છે. અને ખાસ સાવચેતી રાખજો કારણ કે પવનની ઝડપ ખૂબ વધુ હોવાને લઈ નુકસાની થઈ શકે છે. વધુમાં દોસ્તો ચોમાસું ક્યારે બેસશે તેને લઈને આપણે જાણીએ તો ગુજરાતની અંદર 15 જૂનથી 20 જૂનની વચ્ચે ચોમાસાના આગમનની જોવા મળી રહી છે સંભાવનાને. હાલ અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ પણ પ્રકારની એવી મોટી સિસ્ટમ કે જે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવું જોવા નથી મળી રહ્યું. જો કે ગુજરાતમાં દરિયામાંથી વાવાઝોડું નહીં આવે પરંતુ દોસ્તો લોકલ લેવલે જે આ પશ્ચિમી વિક્ષોભને લઈ અને જે વાતાવરણ ઊભું થશે જેની અંદર વાવાઝોડા જેવા જ પવનો ફૂંકાય